તારામ બધાઈને માં દીકરી બેહી ગયો નવરિયું થઈ અને બાપ સરસ મજાના તૈયાર થઈને બેહી ગયા નાઈ ધોઈને માં દીકરી. કયું કીર્તન ગાવું હાથ તમા? ગોપી કૃષ્ણનું ગાવું. ગોપી કૃષ્ણનું. હા તો ગાવજો. ગોપી કરે કૃષ્ણજીની વિનતી રે, ગોપી કરે કૃષ્ણજીની વિનતી રે, પ્રભુ આવો અમારે ઘેર રે, વાતો સંભળાવું એક વિનતી રે, પ્રભુ મારી ગાય તમે સરજો રે, પ્રભુ મારી ગાય તમે સરજો રે, એ ગોપી ગાયું સરના ગણ ગયા રે, ગણ ગયા પાણી ને પૂર રે, વગડો વેઠીની અમે વેરી બન્યા રે, ગણ ગયા પાણી ને પૂર રે, વગડો વેઠીને અમે વેરી બન્યા રે, ગોપી તારી ગાય છે તું લખણી રે, ગોપી તારી ગાય તું લખણી રે, પીધવે પોતાના દૂધ રે, અરયો ઢાળે ગોપી યમની રે, પીધવે પોતાના દૂધ રે, અરયો ઢાળે ગોપી યમની રે, પ્રભુ ગણનો ઘડાવું એક ટોકરો રે, ટકો બાંધું ગોધાને નોકી રે, સણકો વાગે સમુદ્રનો કમારે, પ્રભુ ટકો બાંધું ગોધાને નોકી રે, સણકો વાગે સમુદ્રનો કમારે. હા સડી જાય હવે. ગોપી ઓલી કૃષ્ણ ગાય સરાવા જાતા ને પછી ગાય દૂધ એનું એની મેળે પી જાતી. ગાય પતિ પતિ થાવી જાતે તું અને દૂધ એમ કે કાનુડા ને કે ગોપી કે તું પી જા, એમ મારી ગાય મારી ગાય ને દોઈ લેસ, તું દોઈ લે, મારી ઉપર આણ ખોટા નાખો એમ કે ને. મને નતા આવડતું, આ બહુ જૂનું છે. ગોપી કરે કૃષ્ણજીની વિનંતી તો કે તીન તું ગાયું સરે ને ગણ ગયા તું હામી કે માન ગાય દૂધ દે, તારા જેવી તારી ગાય છે. હા તો કે તારી ગાય તું લખણી છે, લખીને હવે પોતાના દૂધ આરો ઠાડે હમણે. હા બહુ જૂનવાણી આપણે. મેં તો કોઈ દી સાંભળ્યું કે એમાંય નથી, આમાં યુટ્યુબ માં નથી સાંભળ્યું કોઈ દી, એકય ગીત જ નથી સાંભળ્યું. આ તમે અમાર બા મારી બા ને જૂના જૂના આવડે. પછી હવે તો બિસાડાવને ઉંમર થઈ ગઈ, અડધું ભૂલાઈ જાય, અડધું વળી કઈક કઈક યાદ આવે. પછી ઓલું એક સીતાની કડી ગાઈ નાખો. સીતાની હા, કૌશલ્યા ના જાયા. સીતદીન સ્વામી સીતદીન સ્વામી તમે સૌનામી સ્વયં સુખ નો પામી, કૌશલ્યા ન જાયા કંચન તમારી કાયા, શીતળ દેજો સાયા પ્રભુ તમારી માયા, અયોધ્યા વાસી હું સૌ તમારી દાસી, કરો નિરૂપ રાસી. સીતદીન સ્વામી સીતદીન સ્વામી તમે તો બવનામી, સ્વયં સુખ નો પામી. સીતાજીમાં સુખ પામી કઈ નો પાઈમાં. જનક રાજાની દીકરી, જનક રાજાની દીકરી રામના ઘરમાં જમીન માંથી નીકળ્યા, ઠીકો ઠીક લાઈટકી, સ્વયંવર કર્યો, રામ જેવો ભરથાર મળ્યો. સવારમાં રાજગાદી રામને હોપાવાની હતી. માં તમને ખબર છે એ હું થયું તું? ઈ જો કૌશલ્યા છે ને, કૌશલ્યા એની માં, ઈ કૌશલ્યા એને રાજા બનાવવા માંગતી હતી. કઈ કઈ છે ને બધાયની નજરમાં ખરાબ થઈ, પણ કઈ કઈ એને ભગવાન બનાવવા માંગતી હતી.
પણ એને પાસે માગ્યું હતું વસન હા એની રામ વાલો હું તો એનો ભરતી વાલો ભરત વાલો નહોતો. હા વાર આમ આપણે તો બધાય તમે જાણે ઘણી મહાભારત વખત છે ને વાંચ્યું, બધાયને ના સમાજમાં બેઠી, ચિતરી દઈએ કાંઈક. હા ના વાટે બેઠી હા. તે રામ હું રમતો મૂકો ઘડીક રમું ઘડીક રમીને આવું પછી આવું પછી કહે એક વસંત તો આવું હા તો કે હા તો કે હું માગું તો મારે વસંત હું કહ્યું હા ત્યારે એની માગ્યો તો વનવાસ કે એને નહોતો દીધો. નહોતો દેવો એને ઈ કે આ નહોતો બધાય જો લે તમે અબજો લીધો અબજર લીધો. સમાજમાં કઈ કઈ ખરાબ થઈ માણસ કેમ કે હજી એ કઈ કઈ ના પાત્ર ખરાબ છે. નથી, એની તો ઘણી રામ બહુ વખત વાલો હતો. ઘણી વખત ભરત કરતા રામ વાલો વાલો હતો. હતો એટલે પોતે ઈ મને બદનામ ગમ્યું. થયા. કઈ કઈ માતા છે ને કઈ કઈ એ બદનામ થઈ સમાજની અંદર કે પછી કઈ માં કઈ ચોખી થતી હાલવા હા. દે પછી. રામ જો રાજા બની ગયો હોત તો એ ખાલી રાજા જ રેત. તેને તો ઘણા બધા તે કામ. રામે બી માગ્યું છે એના પાસે વસન. અહલ્યાને ગૌતમ ઋષિ હતા ને હા અહલ્યાને એને શ્રાપ આપ્યો તો કે તું હા. શીલા બની જા. હા પછી એને કીધું કે મારો હું વાક હા. તો કે હવે વાક તો નથી પણ સાપ તો અપાઈ ગયો પણ રામના ચરણ રજ તને અઢીએ તેથી તું શીલા. ઉછે ને તઈ તારો થયો. હવે એના માટે એને જન્મ લીધો તો. પછી બીજું હતું સબરીબાઈ હા ઓલી સબરી. હા. સબરીને માતંગ ઋષિએ કીધું તું કે તમે તારી ઝૂંપડી રામ આવી. તારી ઝૂંપડી એટલે 7 વર્ષની હતી 70 વર્ષ રાહ જોઈ. આપણે 7 દી રાહ નથી જોવાતી ભગવાનની. મારી ઝૂંપડી રામ આવી આજ આવી કાલ આવી. માતંગ ઋષિના આશ્રમમાં એ દર્શને ગયા અને પછી એને ઋષિએ કીધું કે તને ભગવાન તારી ઝૂંપડી આવી એટલે લગ્ન ન કર્યા ને આખું જીવન એને પોતાનું ઝૂંપડીની. આશા છે તો અમર છે. હા આપણે 7 દી રાહ નથી જોઈ શકતા. આપણો વિશ્વાસ ઉઠી જાય. અને એની આખી બાળપણમાંથી વૃદ્ધાવસ્થા લઈ એવી મોઢામાં એ કઈ દાંત નહોતો તો બોર ચાવી ચાવીને લારું પડી જતી હતી. ઈ બોર પોતે ચાખતી હતી સાખી સાખી દેખે રાખતી હતી. પછી જઈએ રામ ભગવાન ગયા તો અહીંયા લક્ષ્મણને હુગ થયું કે આ તો એઠવાડા બોર છે એટલે એની નો ખાધા. અને ભગવાન તો એમાં પ્રેમ જોતો હતો માનો એને સબરીમાં માં દેખાણી એટલે રામને લક્ષ્મણને મૂર્છા આવી ને તો લક્ષ્મણે પ્રશ્ન પૂછ્યો હતો ને હા કે મને કેમ મને કેમ હું તો ઈ કે નાગ છું હમ. તો મને નાગની સયાથી મૂર્છા આવી જ ન જોઈએ હા. તો મને કેમ મૂર્છા આવી. લક્ષ્મણ છે ને એ નાગનો અવતાર હતો ને શેષનાગ હતો. એ શેષનાગ હા. તો મને એ કે કેમ મૂર્છા આવી એટલે એને કીધું કે તને છે ને અભિમાન હતું કે હું કોઈનું એઠું જૂઠું ખાવ નહીં. હું તો રાજાનો દીકરો લક્ષ્મણ એમ. અને તને માનો પ્રેમ ન્યા નો દેખાણો તને સુગ થયું. આ એની મૂર્છા છે અભિમાનની મૂર્છા હતી. એટલે રાજા હોય કે રંગ કોઈ અભિમાન ન કરાય. એનું આપણે ફળ તો આપણે ભોગવવું પડે. અને ઘણાયમાં પ્રેમથી રાખ્યા હતા ને સાખા મારા રામને મીઠા મીઠા બહુ મીઠા મીઠા ખાટું નથી આવી જતું ને મારા રામને મારે બોર આપવા કાયમ સબરી જ્યાં સુધી જે સીઝન હોય ને એ બોર ની તો સીઝન હાલતી હશે આપણને ખબર નથી. બોર છે ને પવિત્ર ફળ. મારી ઝૂંપડીને કીધું હતું ને તારી ઝૂંપડી રામ મારે આવી. ઝૂંપડીએ રામ ક્યારે પધારો મારો જન્મ સુધારો. મારી ઝૂંપડીએ રામ કાયમ ઈ ઉઠીને ગાતી મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારશો ક્યારે પધારે મારો જન્મ સુધારશો મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારશો. આ એક ભાવ છે અને ભાવની અંદર તો ભાવ પૂરો થઈ જાય અને ભગવાન આવશે ને એવો અડગ વિશ્વાસ આવે. ભગવાન નરસિંહ મહેતાનો વિશ્વાસ હતો કે આપણે કઈ ઉપાધિ નથી. એ તારે હાથમાં લીધો તંબુરો અને ભગવાનનું સ્મરણ કરવા બેહી જાય. પછી ભલે ને અટાણ ભાદરવો મહિનો હાલતો તો ને તો એની બાઈ જે મેતી હતી ને એને એના હાહરાનું હરાધ કરવું હતું. 2 જણાનો એ નારી વારી લઈને બેસવા મોકલ્યો હતો. હા કે ઘી લઈ આવી. ઘી લેવા ગયો તો હા મેતે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરે. ધરણી એમ તો તપેલી હાથમાં લઈને ધરણી ધર દેખાણો તો ને. પછી ઓલાવે મજાક કરી શેઠી આવે દુકાનવાર આવે ભજન ગાતો દઉં. મેં તો કે ભજન ગાવું એમાં મારે હું. એને તો જોતું તું ઈ જડી ગયું બેહી ગયો તંબુરો લઈને. ખબર હોય કે બારું મેં તો ભજન ગાય એટલે હરાધ હું ને લાડવા હું ને મેતી હું ને ઘર હું ને પરિવાર હું. ઈ તો ભગવાનમાં ઓતપ્રોત ભગવાનને ઉપાધિ થઈ કે આને બાઈ રાહ જોવે હરાધ કરવાનું. ભગવાન નીચે નરસિંહ મહેતાનું રૂપ લઈ અને ગયા અને શ્રાદ્ધની બધી સામગ્રી બધું લઈ આવ્યા.
એની નો બધી ગોપીઓ ને રાધા ને બધા ભેગા આવ્યા, લક્ષ્મીજી ને દાસ્યુ થઈ થઈને ભગવાનના. પછી નરસિંહ મહેતા તો ભગવાન હતો, હા તો ઈ કે હાલો ઈ કે આખા ગામને નોતરા દઈ આવો. એટલે મેથી કે તારો મુકાઈ ગયો કે હું અહીંયા બેનું છે નહીં, ઝૂંપડી બેહવા નથી કે ભાઈ તું કઈ આ બધાય ભોજને લઈને હું આવ્યો ઈ કે. સાડીઓ નવ્યો પહેરતા હા જાય. ભગવાને તો લીલા કરી એની. નરસિંહ મહેતાએ તો શ્રાદ્ધ ચાલતું હતું પિતાનું, તેને આખા ગામને જમાડ્યું. મેથીનો મગજ કામ કરતો બંધ થઈ ભાઈને ગયો. પડી રહ્યો રાત. હા, અને ગામના કે અહીંયા હું જાવું ઈ કે એના ભાઈ પૈસા વાળો છે તે ન્યા જઈએ. પછી તો એ તારે ભગવાન ભોજન બનાવતા હોય ને ભગવાનના સેવક બનતા હોય ત્યાં તો પછી કઈ કમી ન હોય. કોનાની થાળીમાં આખું ગામ સુગંધ આવી, તે આખું ગામ આવ્યું ને ભાઈનું હરાજતા પડ્યું રહ્યું. ન્યા હરાજ એનો બાપનું કરતો તો ઈ આખું ગામ જમવા આવ્યું. સોના ચાંદીની થાળીમાં જમણવાર કર્યો, 56 ભોગ ધર્યા. હા ગામ મોઢામાં નાખી ગયા કે ભાઈ તમે બધા આ કોણ છો? તો કે અમે આ નરસિંહના કામવાળા છીએ. હા એના માણસો છે. અમે એના માણસો. માણસ વિચાર કરે કે નરસિંહને રેવા ઝૂંપડી નથી, બેહવા ખાટલો નથી, ખાવા ધાન નથી, આને ભાઈ આવું ક્યાંથી? એટલે બધા વિચારમાં પડ્યા હતા. એકે તો એટલું ખાધું ને, એક બ્રાહ્મણે તો લાડવા, હા તે વાકું નતું વરાતું. બ્રાહ્મણોને આપણે ખાલી મજાક હો કે બધાયને ભાવે, મને બહુ લાડવા ભાવે. હું જે દી લાડવા ખાઉં ને તે દી ઓહવાતી હોય, મને 2-3 લાડવા ખાઈ જાઉં. મને બહુ ભાવે ચૂરમાન લાડવા. તો બ્રાહ્મણની છે. બ્રાહ્મણોને તો ખાલી કહેવાનું છે, બિચારા ઈ તો હવે ખાતાય નહીં હોય. પણ એટલા ખાધા તી એક ચંપલ નહોતા જડતા, વાકું વરા. હા તી કે જરાક જોવો તો મારા ચંપલામાં દેખાય. તો બીજું કે અરે ભાઈ મારું આ ધોતિયું કયું નું એઠું ઢહેડાય, ઊંચું કરીને લઈ ઊંચું કરીને કે લઈ ન લઉં. આવે એક કોમેડી છે ખાલી ના. અહીંયા આપણે તમે ભીખુદાન ગઢવીનું સાહિત્ય વાંચો ને, સાંભળો બહુ મજા આવે. હું નાની હતી ને સાંભળતી આવા સાહિત્ય, મને બહુ ગમે. એના ડાયરા ને એના બહુ મજા આવે. નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનો પ્રસંગ ભીખુદાન ગઢવીના મોઢે ક્યારેક સાંભળજો, બહુ મજા આવે. પછી તા ખાઈ ખાઈને થાળી વાટકા લેતા જાજો, હાડિયું નવી પહેરતા જાજો, ધોતિયા ને બંડિયું લેતા જાજો. ગામ તો અચરજ પામ્યું. બધું પતી ગયું. પછી નરસિંહ આવ્યો. ના ના, નરસિંહ તો પછી આવ્યો. હજી ઓલા દુકાન વાળા તો ખાવા વયા ગયા. ના તો એકલો હવે ભજન ગાઈશ. પછી ભગવાનને થયું કે ઓલો હાચુકલો નરસિંહ આવી જાહે એની પેલા હું ભાગું, માયા હકેલું મારી, નકર 2 નરસિંહ ભેગા થાહે. થયું બધું. નરસિંહ આવ્યો, ઘી લઈ જાય. ના ના, પછી તો ઈ કે હાલો હવે મેથી તું છે ને બધું આટી ઉટી લે, તો હું દામોદરમાં સ્નાન કરી આવું. ભગવાન હા, ભગવાન નરસિંહ લોકડી. દામોદરમાં સ્નાન કરવા જાય તા તો નરસિંહ હાચુકલો આવ્યો. તો કે અલે રે ઓલા શેઠી આવે ઉઠાડ્યો કે એ ભાઈ તારે હરાત કરવું ન, જા ઘેરે ઓલી મારીએ તને. પછી તો હરાત કરવા ગયો અને ભાઈ બધું પતાવ્યું. અને નરસિંહ મહેતા આવ્યો ઘેરે. તાતા થયું કે લે આ તો બધું પતી ગયું ને તમે એટલી વારમાં મેથી નાયા. ઘી હા. તો કે તારી ઘી હતી બધાની હાડીઓ પહેરેલી, હું હા. હતા ટીકરા વાળી પહેરેલી. હા. પછી થયું કે આ તો પછી કે મારો ક્યાં ગયો ઈ? આ તો મારો નાથ આવ્યો તો. અને પછી નરસિંહ મહેતા છે ને વાહે ધોઈડો તો વાહે ને. તોડ્યો અને ત્યાં આલાપ કર્યો. નરસિંહ મહેતા પાછા ભગવાનને પ્રસન્ન કર્યા. ક્યાંય ને ગયા તો કે ના પૂર્ણા- નાવા. હા ને પછી ભગવાન પ્રસન્ન થયા હતા ને, જ્યાં નરસિંહ મહેતાને વચન આપ્યું કે જ્યારે જ્યારે તું મારા નામનું સ્મરણ કરીશ ને ત્યારે હું પ્રસન્ન થઈશ. નરસિંહ મહેતાને દામોદરમાં ભગવાન દામોદર કુંડમાં પ્રસન્ન થયા, દામોદર રૂપે આલાપ ગાયો તો નરસિંહ મહેતાએ. અને ભગવાન જેવા નરસિંહ મહેતાને ફળ્યા એવા જગતના બધા એના ભક્તોને ફળે એવી પ્રભુ પાસે શુભકામના. અને આજના વિડીયોમાં મારા બાને હસાવી દીધા ગણાય. અને તમને જો મજા આવી હોય તો ચોક્કસ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. આવજો.